જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવદ્ ગીતા અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો. ભગવાન કહે છે કે આખું પ્રાણી સમુદાય એટલે આખા જગતના જીવો આ ત્રણ ગુણોમાં અટવાઈ રહ્યા છે અને ગુણોથી પર એવા મુજ અવિનાશીને ઓળખતા નથી. અવિનાશી એટલે જેનો કોઈ દિવસ વિનાશ ના થાય એવો, જે નિત્ય છે, કાયમ છે, હંમેશા છે. પણ આપણે બધા ગુણોમાં અટવાઈ ગયા છીએ. સાત્વિક, રાજસ અને તામસ. સાત્વિક એટલે કંઈક કરી અને મેળવવાની આશા. આમાં આ વિચાર એ કરવાનો છે કે આપણને શું નથી મળ્યું. જો મનુષ્ય જેવો અમૂલ્ય દેહ મળ્યો હોય તો એનાથી વિશેષ તો કોઈ શરીર નહીં આ સૃષ્ટિ ઉપર. ઉત્તમમાં ઉત્તમ કોઈ શરીર હોય તો એ મનુષ્યનું છે અને એ શરીર આપણને મળી ચૂક્યું છે. છતાંય આપણે હજી કંઈક કરીને મેળવવાની આશા કરીશું તો હવે પછી શું મળશે? કેમ કે ઉત્તમમાં ઉત્તમ મનુષ્યોની છે. મનુષ્યોની ખાવું પીવું સારી રીતે બધું થઈ શકે છે, પણ એમ કરતાંય આપણે સમજતા નથી. આખર એમાં બંધાઈ જઈએ છીએ અને ફરી જન્મવાનો વારો આવે છે, ફરી નવું શરીર ધારણ કરવું પડે અને પછી યાતનાઓ ભોગવવી પડશે. અને આ મનુષ્યનું શરીર તો મહાપુરુષોના મતે કરોડો વર્ષે ફરી મળ્યું ત્યાં મળ્યું છે, પણ જો હાલ મળ્યું છે તો એને આપણે સાર્થક નહીં કરીએ તો પછી આ વ્યર્થ જતું રહેશે. એમ રજસ એટલે રજોગુણ. એમ કે જે કઈ મળ્યું છે બરાબર છે, આપણે વધારે મેળવવું નથી, પણ આખર તો એ ગુણ છે. એમ પ્રકૃતિના અનુકૂળ જીવવું હોય, પણ મૂળ એ ગુણની પ્રધાનતા છે. અને તામસ એટલે તમોગુણી, ના કરવાના કાર્યો, જેમ કે દારૂ પીવો, લૂંટફાટ કરવો, ચોરી કરવી, નાગાઈ કરવી, વિવેક વગરનું વર્તન કરવું, મનુષ્યનું શરીર હોવા છતાંય કોઈ પ્રકારની સમજણ નહીં. આ બધા તામસ ગુણના લક્ષણો છે. પણ આખર આ બધું બંધન છે. સોકળ ભલે સોનાની હોય કે લોઢાની હોય, પણ બાંધેલા છૂટા તો નહીં. પણ ભગવાન કહે છે કે આ ત્રણ ગુણોથી પર છે મારું સ્વરૂપ. તો હું તો આ બધા ગુણોથી પર છું, પણ એ મને જાણતા નથી. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય માયા, મારી માયા પાર કરવી ઘણી કઠિન છે. તો ભગવાન શું કહે છે કે આ ત્રિગુણમય માયા મારી ઘણી પાર કરવી કઠિન છે. અઘરી તો છે જ. અઘરી એટલે આપણા 2 રૂપિયા પડી જાય ને ખીચામાંથી તો આપણને ચેન પડતી નથી. વાસ્તવમાં આપણે કઈ લઈને આવ્યા નથી. આ સૃષ્ટિ ઉપર હજી કોઈને કઈ લઈ આવતા જોયો નથી અને કઈ લઈને જતા જોયા નથી. છતાંય આપણને આ મુકાતું નથી. એટલે કહે છે કે એને પાર કરવી ઘણી કઠિન છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. ભગવાન કહે છે કે મને જ જે ભજે છે એ આ માયાને પાર, એટલે સાચી સમજણ. અને આમે બધાને ખબર હશે કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો ઘડી પલ તો સમજો બેડો પાર. એટલે મૂળ વિષય સમજણનો છે. આપણને આ બધી સમજણ આવે અથવા તો સમજણ થાય કે આ બધું તો આઈનું આઈ રહેવાનું છે, આપણે કઈ લઈને આવ્યા નથી, તો ખરેખર કંઈક વિચારવા જેવું છે. એમ કે મનુષ્યનું દેહ મળ્યું છે તો કેમ કરતા સાર્થક થાય. એમ માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનારા મનુષ્યો અધમ દૂષીકર્મ કરનાર મૂળ જનો મને નથી ભજતા. જો જે મોહને પામેલા છે, જે માયાને પામેલા છે,
એ બધા ભગવાન કહે છે કે અધમ દૂષિત કર્મ કરનાર મૂઢ, એ બધા અધમ જે દૂષિત કર્મ કરનાર છે મૂઢ છે એમ, એ બધા નથી ભજતા. અને આમે આપણે જેને મારું કહીએ છીએ કોઈ દિવસ ક્યાં આપણું થવાનું છે એમ. સિકંદર જેવો રાજા હતો જેને માયા હતી બહુ વાલી, જનાજામાંથી હાથ બહાર કઢાયા, હું તો જાઉં છું હાથે ખાલી, તમે માયા ના કરશો વાલી. સિકંદર જેવો રાજા સાહેબ આ જગતને સંદેશો આપી ગયો. એમને ગુરુ મળ્યા પછી આ શક્ય થયું. એટલે નક્કી કરાયું કે મૂર્ખા, એક પાણીના ગ્લાસ જેટલી આ તું જીતો છે એની કિંમત નથી. એ ભારતમાં પ્રવેશ કર્યો ને એટલે વચ્ચે એક મહાપુરુષ બેઠા હતા. એ દુનિયા જીતતો ભારતમાં પ્રવેશ કર્યો હતો, ભારત ઉપર ચડાઈ કરવી એમ કે ભારતને જીતવું હતું. એટલે આગળ એના ગુરુ તો હતા જ, પણ એના ગુરુએ કીધું હતું કે ભારત સંતોની ભૂમિ છે, ભારતમાં જાય ને તો સંતોની ભૂમિ છે, એકાદ સંતનો ભેટો થાય તો વિચારજે. એટલે એને હાથે રણમાં મહાપુરુષ મળ્યા, મહાપુરુષ બેઠા હતા. એટલે સિકંદરનું લક્ષર આવતું હતું અને સિકંદરે એને કહ્યું કે જોગી, અમારો માર્ગ મૂકી દે, મને ઓળખતો નહીં, હું તો આ દુનિયા જીતનારો રાજા સિકંદર છું. એટલે કે શું કરીશ તું એમ, તું દુનિયા જીતી છે તો હવે શું કરીશ એમ. તો કે હવે ભારત ઉપર ચડાઈ કરી છે, ભારતને જીતવું છે મારે. તો કે પણ હું તને શું નડતા કે તું મારા માર્ગ વચ્ચે બેઠો છે, અને કે ના હટવું તો તું મારા સૈનિકોને હમણાં હું ઓર્ડર કરીશ તો હમણાં તલવારના ઘાથી તારા 2 કટકા કરી નાખશે. એટલે તરત મહાપુરુષ બોલ્યા કે મૂર્ખા, તારી તલવાર, તારા સૈનિકોની તલવાર મારા સુધી પહોંચેવી નથી. એટલે સિકંદરને લાયક થઈ કે આ વાત તો મારા ગુરુ મને સમજાવવા માંગે છે, આ વાત મારા ગુરુ મને સમજાવવા માંગે છે. આપણે એ વિચાર કરવાનો છે કે સિકંદરની તલવાર એ મહાપુરુષ સુધી પહોંચે એવી નથી, તો આપણે પણ એવા છીએ. દુનિયાનું કોઈ શસ્ત્ર આપણા સુધી પહોંચી શકે એવું નથી. દુનિયાનું કોઈ શસ્ત્ર આપણું હથિયાર હોય કે આપણું કંઈ બગાડી શકે એવું નથી, પણ આપણે એ વાતને જાણતા નથી. એટલે તરત મહાપુરુષના ચરણોમાં પડી ગયા કે પ્રભુ મને કઈક સમજણ આપો. તે મહારાજ જોડે એક પાણીનું ગ્લાસ હતું. એ પાણીનું ગ્લાસ હતું એટલે સિકંદરને સમજાવવા માટે દ્રષ્ટાંત રજૂ કર્યું, પ્રેક્ટિકલ કરાયું કે સિકંદર, તું આ રણમાં ભૂલો પડ્યો છે, મારા પાસે પાણીનું ગ્લાસ છે અને તને તરસ લાગે તો તું શું કરે કે બાબુ તરસે તો કેમ મરાય એમ, પાણી તો પીવું જ પડે ને. પણ હું ન આપું તો કે હું જે કાંઈ જીત્યો છું એમાંથી 2-5 ગામ તમને આપી દઉં. એમ કરતાંય ના આપું તો કે હું જીત્યો છું એમાંથી અડધું આપી દઉં તમને. જીવ જાતો હોય તો પછી જીવ તો કેમ જવા દેવરાય. એમ કરતાંય ના આપું તો કે હું જીત્યો છું એ બધું આપી દઉં, પણ પાણી વગર કેમ તરસે મરાય. પછી મહારાજ બોલ્યા કે મૂર્ખા, તું જીતો છે એની કિંમત આ પાણીના ગ્લાસ જેટલી નહીં. એટલે તરત જ સિકંદરે શરણાગતિ શિકારી સાહેબ હથિયાર હેઠા મૂકી દીધા અને તરત જગતને સંદેશો આપી દીધો સાહેબ કે આ માયા આ કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. હા બરાબર છે, મળ્યું છે તો એને માલો, પણ સમજીને. એટલે મહાપુરુષે કીધું પછી આગળ જતા કે કઈક નરે મને ઘરમાં ગાલી, કહ્યું કે કઈક ભોમો ભંડારી, કઈક નરે મારી આરતી ઉતારી, તો કોઈના શંકાથે ના ચાલી. દાસ સાહેબ ખાનની વાણી છે. માયા માયા કરતા મરી ગયા મૂર્ખા, માયા તળા જે મુવાલી કે તો કાયર. જે માયાને વશ થયેલા છે બધાને કાયર કીધા છે. માયા માયા કરતા મરી ગયા મૂર્ખા, માયા તળા જે મુવાલી. દાસ સાહેબ ખાન કહે કર જોડી, હાથ જોડી કહે તમે માયા ના કરશો વાલી. મળ્યું હોય તો મારજો પણ સમજીને એમ. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યો, અધમ દૂષિત કર્મ કરનાર મૂળ જનો મને નથી બચતા.
આપણને માયાની આગળ પરમાત્મા જેવું કઈ ખૂજતું નથી, એમ કે આ શું છે એમ, અને વિચારતા પણ નથી. એ નથી તો કઈ નથી પાછું. જેમ કે આપણે કોઈને વધારે વધારે વાલ કરીએ છીએ, પણ એ પરમ ચૈતન્ય વગર નથી. બધાને લગભગ ખબર હશે કે તેલનો ડબ્બો હોય, તેલનો ડબ્બો તો ભરેલો લાવીએ તો એની કિંમત 1500 થી 2000 રૂપિયા. પછી જેવું તેલ, પણ ખાલી ડબ્બો આપવા દઈએ ને તો 20-25 રૂપિયા આવે કે 30 રૂપિયા આવે. તો વિચાર કરો સાહેબ, એ કિંમત શાની હતી? તેલની કિંમત હતી. એમ આ જે દાડે જગત આને મૂર્ત જાહેર કરશે એટલે ઘરમાં નહીં રાખે. આ ખાલી ખોખાને ઘરમાં નહીં રાખે. આપણે જેને મોહીએ છીએ, જેને સારું ખોટું કહીએ છીએ, તો હવે વિચાર એ કરવાનો છે ખરેખર કિંમત શેની હતી? કિંમત તો જે બોલવા વાળો હતો ને અંદર, એની કિંમત હતી. એવું કઈક ભગવાન સમજાવવા માંગે છે. હે ભરત શેઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર અર્થાથી આ જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. સેવાભાવી હોય, વિવેકી હોય, સમજદાર હોય, આવા બધા મને ભજે છે એમ કહેવાનું થાય છે પ્રભુનું. એમનામાંથી હંમેશા મારામાં એકાત્મક ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. આ બધામાં કાયમ માટે જ્યાં સુધી આ શરીર રહે ત્યાં સુધી પરમાત્માથી નાતો રાખે ને, એવો ભક્ત ઘણો શ્રેષ્ઠ છે એમ. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે એમ. પ્રભુ કહે છે કે મને તત્વથી જાણનાર એ મને પ્રિય છે ને હું એને પ્રિય છું. તત્વ એટલે આપણે જેને દાગીનો કહીએ છીએ, વીંટી કહીએ, દોરો કહીએ, પણ એમાં સોના સિવાય કઈ નથી. એમ આ મહાપુરુષે તો ત્યાં સુધી કીધેલું છે. યોગ વશિષ્ઠમાં રામના ગુરુ વશિષ્ઠે રામને ઉદ્દેશીને કહ્યું છે કે હે રામ, 3 કાળમાં જગત જ નથી. એવી કઈક વાત ભગવાન કહે છે કે જે મને તત્વથી જાણે છે એને હું પ્રિય છું ને એ મને પ્રિય છે. અને ખરેખર આપણે એ વિચાર કરવાનો છે. આ બધા ભક્તો ઉદાર એટલે કે શેઠ છે, છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે. પ્રભુ કહે છે કે જે મને ભજે છે એ બધા શ્રેષ્ઠ જ છે, પણ જે જ્ઞાની છે ને, જ્ઞાની એ તો મારું સ્વરૂપ છે એમ કહેવાનું થાય છે. એવો મારો મત છે, એવો પ્રભુ કહે છે કે એવો મારો મત છે એમ. કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે એમ. એ જ્ઞાની પાસે હંમેશ મારામાં જ સ્થિત છે એમ. ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કઈ વાસુદેવ છે એવા ભાવે મને ભજે છે તે મહાત્મા ઘણો દુર્લભ છે. ઘણા જન્મો પછી મહાપુરુષે એ જ વાત કરી કે આ શરીર આપણને ઘણા વર્ષો પછી મળ્યું છે. આપણે તો નવીમાં અને આપણે એ જ વાતો કરીએ છીએ કે પ્રભુ ક્યાં લઈ જશે એમ ખબર વગર. પ્રભુથી નાતો તો હોવો જોઈએ ને. આપણે કોઈના ઘેર જવું હોય તો કમસે કમ એનું એડ્રેસ હોવું જોઈએ. એડ્રેસ વગર ક્યાં જઈએ આપણે? પછી તો ભગવાનને ખબર ના હોય, શરીર છૂટી જાય, એ તો પછી ગતિ કેવી રીતના? એ તો પછી અધોગતિ છે. તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કઈ વાસુદેવ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો, એમ કે બધું પરમાત્મા જ છે. જેમ આગળ વાત કરી નરસિંહ મહેતાએ પણ એમની વાણીમાં કીધેલું છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં. એમ સર્વ કઈ વાસુદેવ પરમાત્મા જ છે. અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એવા માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમને ધારણ કરી અનન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. જો
આપણને જેવો ભાવ હોય ને એવું આપણે ભજીએ, એવું કઈક ભગવાન કહેવા માંગે છે કે અમુક અમુક ભોગોની કામના વડે એટલે મેળવવા માટે આપણે, અને આમે આપણે લગભગ તો 99% તો કાંઈક દર્શને જઈએ તો મેળવવા જઈએ છીએ. કોઈને રોટલો ખવડાવીએ તો કે સવારે એનો બદલો હાલશે, કોઈને પાણી પાઈએ તો પણ એ આપણી ફરજ છે. ભૂખ્યાને પાણી પાવું, ભૂખ્યાને રોટલો, તરસાને પાણી આપણી ફરજ છે. પણ છતાં એ બધા ભોગો છે. એ માણસો પોતાના સ્વભાવથી પેલા અમુક અમુક નિયમને ધારણ કરી અને દેવતાઓને ભજે છે કે એટલે કે ઉપવાસે છે. માટે આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.